તો પછી તમે જોવા આવ્યા તોય નો જ શરૂમાંથી. હવે હું શરૂમાં પીઝાનો તો ઓર્ડર કેન્સલ રહ્યો છે, તો પીઝામાંથી પીઝા રોટલા આવી ગયા છે. જો ફાઇનલી શાક બનીને રેડી થઈ ગયું છે આખા રીંગણનું. તો એ પીયુને ફોલ આવીશ કે હાલ હંતા કોદાર એમની એવું. અને પીયુ એટલો ચાલાક ને કે એને દરવાજા દઈ દીધો ને એને બધી ખબર છે એટલે હંતાવાય નથી જતો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ગુલાબી ગુલાબી ઠંડી આવી ગઈ છે અને ઘરમાં જોઈએ આપણે રેશમાબેન શું કરે છે. આ ગુલાબી ગુલાબી ઠંડીમાં પ્રિયાંશ ને ગુલાબી ગુલાબી શરદી થઈ ગઈ. તો બધાને ગુડ મોર્નિંગ. કોઈ એમ નહીં, તારે સવાર સવારમાં અપડેટ ઈ આપવાની હતી. નહીં એમ કહું છું એટલે માહોલ થોડોક શરદી વાળો છે ઘરમાં. એમ એકને નહીં, આમ તો ઘણાને થાય છે. મને ગળામાં બળે છે. આપણા સબસ્ક્રાઇબર એમ કહે છે કે પ્રિયાંશને હું છું છે ને અમને ખબર પડી જાય એમ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ શું કરો છો તમે? ઈ તો હું હમણાં પછી કહું તમને રીલ્સ દ્વારા. ઓકે, પહેલા તો હું તમને છે ને એક સુવિચાર આપી દઉં. સંઘર્ષ વગર ગતિ નથી, સંઘર્ષ વગર ગતિ નથી, સંઘર્ષ વગર પ્રગતિ નથી. અરે વાહ વાહ વાહ, આવશે વાહ 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 વાહ. કેવો હારો સુવિચાર બોલું છું, ધક્કા મારો છો. વાહ ભાઈ વાહ, કેવું સારું તે જોઈ જોઈને બોલ્યો. કેવું સરસ વાંચતા આવડે છે. જિંદગી જિંદગી નથી. કેવું તને વાંચતા આવડે છે. વાહ ભાઈ વાહ. એના વગર તો જિંદગી જિંદગી નથી. ભારે કરી. જો છે ને 4 દિવસની જિંદગી છે. ના સસ્પેન્સ રાખું છું. રીલ્સ કઈને દીધી વ્લોગમાં. ના એટલે જ કહું છું 4 જ દિવસની જિંદગી છે. પેલા કહેવાય ને તો મેં વર્ષ દિવસનું રિચાર્જ કરી નાખ્યું મોબાઈલમાં. લો ગોગી બોલી ગઈ. તમે શું કરો છો અહીંયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શું કરો છો? ચાર્જિંગ કરું છું. મને એવું લાગે ચાર્જિંગ નથી એમાં. આનું કદાચ ચાર્જિંગ કરવાનું આવે કે ન આવે એ મને કહેજો કોમેન્ટમાં. આને પણ ચાર્જિંગ કરવાનું આવે કે ન આવે. પણ એને રાહુલભાઈ ઓલું આપેલું હોય એ ચાર્જિંગ કરવાનું. હું એ જ વિચારું છું. તો પછી કરવાનું જ હોય. એમ આપ્યું નથી. આ કંઈક બીજા હાટું છે. તો તમને ત્યાં ઓલું નાખી દીધું. નહીં, આ કંઈક બીજા હાટું આવતું છે. મને નથી ખબર હવે આનું શું છે. આનું હમણાં હું છે ને નિરાતે સ્પીકરમાં વોઇસ બરોબર ન થતો નથી. ટ્રાય કરીશ કે આ ચાર્જિંગ કરું ને વોઇસ બરોબર આવે. ઓલામાં આપણે એ રીતે કીધું ને. હા, એમાં એમ જ થયું હતું. જેમ કાલનું દૂધ આજે દહીં બને. બસ પણ બસ એવી રીતે ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે. વાહ ભાઈ વાહ. રેશમાબેન, તમે પાકિસ્તાનથી આવી એવા ક્યારે આવ્યા? હાલો હમઝા અલી મોહમ્મદ. હવે અમે છે ને હમઝા અલી મોહમ્મદ તૈયાર થઈ જાઓ. ઓકે ઓકે જનાબ. 5:45 વાગે આવ્યા છે ને. આજે છે ને થોડુંક કસ્ટમરનો ક્રાઉડ હતો ને એટલે અમે સવારથી ફ્રી નહોતા થયા એટલે હું તમને મળી નથી. પણ અત્યારે મળું છું. બપોરે ભરપેટ થોડુંક આરામ કર્યો ને ત્યાં પાછા કસ્ટમર ચાલુ થયા હતા. તો અત્યારે હજુ ફ્રી થઈ છો. અને આજે હતો બુધવાર એટલે કેન્દ્રમાં થોડોક ટાઈમ કલાક તો ત્યાં ગઈ. પછી આવીને પ્રિયાંશને ગાર્ડનમાં લઈ ગઈ. ગાર્ડન એટલે આપણી વાડી. હયાંશ નથી અમારે હમણાં ઉત્તરાયણ આવે છે ને તો હયાંશના ફ્રેન્ડ બહુ આવે છે. ઉપર છે ધાબે ધાબે. તો ભાભી આ સૂતા પછી તમે મૂડલેસ કેમ થઈ જાવ? મને તાવ ભરાઈ ગયો છે એટલે. હા, એટલે એવું થઈ ગયું. બળે છે ને ત્યાં સવારમાં મેં એક ગોળે લીધી પણ બપોર સુધી આવેલો એમાં કોતો. અત્યારે પૂરું થયું. મને ગળામાં પડે પણ આમ કાંઈ બહુ વાંધો નથી. ગળામાં આમ છે ને વજન વાળું લાગે છે ગળું. હા, ઉઠીને કોગળા કરે મીઠાના પાણીના આમ જહામાં. હા, મેં શું હાલતું હશે? પાણી અડદિયો મેં આપ્યો તો સાથે પાણી આવ્યું. ખાય છે બેઠા ખાય છે તક તો જો રોજ પાછું હોય કેવું મહિના જે વાકું વાકું ખાઈ કામ જોઈ. શું કહીશો પીયું? હે શું કહીશો? મમ ખાશો? મન દે ને. ના તું ખા. વાઈટ કો નીચે રાખજો. હા, કેમ શરમ આવે છે તને? હે અને મારે પણ છોકરીને જેમ પાસ શરમ બહુ આવે. પીવું કાકે પૂછ્યું એટલે છોકરીને જેમ આમ આમ શરમાવા માંડે. કેમ મને કાંઈ કોઈ શરમ નથી આવતી? કેસો મારી જેમ શરમ બહુ તું એ તો એમ ખાલી કહું છું. તને કઈ શરમ? મને કોઈ દી શરમ, હું કોઈ દી શરમાણી તો પછી તમે જોવા આવ્યા તોય નો જ શરમાતી. હવે હું શરમા? તમારા દેર શરમા થાય છે આવું નહીં? મને કોઈ દી શરમ
કોઈ દી નહીં તો તમને મને તમને આવે ને તો એટલે જ કાર્બન કોપી જ છે તમારી જ મને આવે છે હું વારે વારે જ કહું છું કે તમારી કોપી છે એમ અને કોમેન્ટ આવે છે ને કે મોટા મમ્મી ને પીયું વચ્ચે બહુ સારું બોન્ડિંગ છે એટલે એ તમારી જ કોપી જો છે ને માય કૂકો માર ઠેકડો મારશે જ? બસ તો ભાભી એમ કે કૂકો ઠેકડો માર આજ બુધવાર છે પિઝા એક ઉપર એક ફ્રી હોય તો તમે પિઝાની પાર્ટી આપવાના છો હાલે જો આવ્યું જ છે અમારું પીયું તાર શું ખાવું છે પિઝા જો અહીંયા જો અમાઉન્ટ ગણાવવા માંડ્યા પાર્લરનું પેમેન્ટ તારું શું ખાવું છે પીયું હા જોઉં છું તારું શું ખાવું છે પિઝા હા તા પિઝા ખાવા જ પીવું જો આમ જો પૈસા છે મોટા મમ્મી પાસે હાલ પિઝા ખાવા જાય નહીં એમ ન કરાય મોટા દીદી આવે હું પછી મોટા દીદી આવી એમાં સવારમાં વાત થઈ ગઈ છે આ લે તમને જ કયો શેરિંગ તો કરો ને ગ્લુ જો હાથમાં એવું ચીપકાઈ દે લાવો જલ્દી ચીપકી જશે તારે આમ. તો હાલો આ ભાભીને છે ને આજે ઓર્ડરના થોડાક અમાઉન્ટ આવ્યું છે ને તો આપણે આજે પિઝાની પાર્ટી કરવાની છે જમકે ખોટું કહેવાનું આમ આપણે હરખ કરી લેવાનું પિઝાની પણ સેવ ટમેટાની શાક ને પરોઠાનો પ્રોગ્રામ છે માર નથી ખાવું મસ્તી કરું શેનો પ્રોગ્રામ નથી ઉપવાસનો પ્રોગ્રામ છે તમે કોમેન્ટ કરજો આજે તમારો શેનો પ્રોગ્રામ હતો અમારે તો હજી કંઈ નક્કી નથી થયું પણ હમણાં હું તમને આજે કન્ટિન્યુ ફૂલ ફેમિલીમાં મળું કારણ કે આજે તો આખો દિવસ મને જ ફૂલ ફેમિલી નથી મળ્યું તો હું તમને ક્યાંથી મળું અને આજે મને એક વિચાર છે ગેમ રમવાનું પણ કંઈ પ્લાનિંગ જ નથી થતું એક ટ્યુશનથી આવે એક સ્કૂલે જાય એક માર્કેટ જાય એક કામ પર જાય એક આમ જાય તેમ જાય ફલાણા જાય ગમે ત્યાં જાય જવું હોય ત્યાં જાય સેતુબેન ઓકે હા હા સમજાઈ ગયું લાવ હું જાને અહીંયા કાવું બેયને બહુ ગમે જો આ પિઝાનો તો ઓર્ડર કેન્સલ રહ્યો છે તો પિઝામાંથી પિઝા રોટલા આવી ગયા છે રોટલા અહીંયા બની રહ્યા છે સડી ગયો છે એ સડી મારે નાખો કોઈ નાખો છે ત્યાં હાથમાં અંતરે તો નાખી ગયો આપણે પછી નાખો છે આમ જો મમ્મી આ મીઠો મુખવાસ લઈને આવ્યો. એમાં જીવડા ખાશે એમાં બાવ થઈ ગયા છે બગડી ગયો શીવાળો થઈ ગયો છે ફેંકી દેવાનો શું કે વાડામાં જા વાડામાં મૂક્યા કચરામાં નાખ્યા એમાં નથી બતાડવું જા તું કચરામાં નાખ્યા જો પ્રૂફ વાળો ઓ પાછો ફૂલ હવે શું કરશું આમાં બતાડો જો નાખી દો તો જો આમાં સેતુબેનનો રોટલો લાંબો થઈ ગયો હાથમાં એટલે તું ક્યાંથી ક્યાંની નાખી દેજો તાવડી ન્યા પડી હોય ન નાખે મસ્તીનો ફૂલેલો દડા જેવો રોટલો અને આજે આખા રીંગણનું શાક મકાઈનો ચેવડો બનવાનો છે તો મકાઈ ચેવડાને આપણે અહીંયા શેકાવા મૂકી દઈએ એટલે શેકાઈ જાય હાલો મમ્મી આપણે તૈયાર કરી દઈએ સ્પેશિયલ આખા રીંગણાનું શાક તો પેલા છે ને આપણે લીલું લસણ અને આ તુવેરનો ને ગાંઠિયાનો ભૂકો હા લીલી તુવેર ઝાઝી છે હા લીલી તુવેર ના દાણાનો ભૂકો કરી નાખ્યો છે ગાંઠિયા અને ગાંઠિયાનો ભૂકો અંદર નાખ્યો છે તમે એમને અમે નાખી શકો ને ભેગું નાખી શકો પછી આપણે ટમેટું નાખશું ધાણા નાખશું ગોળ નાખશું ગોળ ને પછી સ્વાદ અનુસાર મીઠું ને ચટણી ને એવું બધું નાખશું તમે લીલું બનાવી શકો લાલ બનાવી શકો તો પછી ગ્રીન ચટણી નાખવાની હા આપણે થોડીક નાખશું આ પડી છે ને એ કાલવાની છે હો મમ્મી કચોરી પૂરી ચટણી છે ખાર જો મમ્મી ગ્રીન ચટણી એડ કરી દીધી છે બેસ્ટમાંથી બેસ્ટ ગૃહિણી કોઈ દી બગાડે નહીં લાલ મરચું પાવડર હલ્દી પાવડર ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું અને ગોળ એટલું નાખીને હમણાં મસાલો તૈયાર હે ને પછી રીંગણ કેવી રીતે ચોળવવાના છે તમને પછી બતાવું હા અત્યારે જો આ મમ્મી ફૂલ ચડિયા તો મસાલો નાખવાનું બોલ તેલ નાખીને મિક્સ કરી દઈશું મીઠું ને ગોળ ને નાખી દીધું જોઈ શકો છો મસાલો એકદમ રેડી થઈ ગયો છે ને રીંગણ આપણે આવી રીતે કાપશું
જીટિયા રાખવાના છે? ના ના તો વાંધો નહીં. શું આપણે? ઓ ભાઈ રીંગણ થોડુંક ગીટ્યું રાખવાનું છે એમ ને? આવી રીતે કટિંગ કરશું આપણે. ઓકે હવે બધા રીંગણાનું એમ કટિંગ કરી નાખે મમ્મી. અને અહીંયા જો રોટલા કિસી કી નજર ના લગે રોટલી કો હું છું એવું કઈ ન હોય ને એમાં શું થઈ ગયું. હાલો મમ્મી રીંગણ કાપે ને ત્યાં આપણે થોડુંક શેવડાની તૈયારી કરી નાખી. લે મમ્મી રીંગણા નારવા ટમેટો ભરી દીધું. કોની હાટું મમ્મી? ટેસ્ટ હાટું. 2 4 6 7 વસ્તુ ભરાણી છે. 9 પર્સન છીએ. કેમ થશે? આઈ ડોન્ટ નો. નાખ દો એક રીંગણ. ના ના થઈ રહેશે, આરામથી થઈ રહેશે. આ મસાલો છે એટલે થઈ રહેશે. ઓકે ચાલો હવે તમે ઘટશે તો નહીં ઘટે. હાલો ચાલુ કરો, ચાલુ કરજો. હા પછી પડવું રહે મમ્મી. રીંગણું ખાવા વાળો કોણ છે? દાદા અને રામુજી તમે. અને તમે શું ખાવશો? લે કાશી મકાઈ. એટલે શું કહવા પીવું કેમ ખાઈશ કાશી મકાઈ? કાશી મકાઈ ચાખી કઈ રીતે? સાચી ન હોય તે પણ એમ નહીં, હું એમ કહેવા માંગુ છું કે તો એકવાર ટેસ્ટ કરતો. માનું જ કરી. મોઢામાં નાખો તો ખબર પડે ને કે કઈ વસ્તુનો કેવો હાલો taste મમ્મી હોય. તેલ નાખજો જલ્દી ફટાફટ. તેલ નહીં પેલા રીંગણ મૂકવાના. લે તેલ નહીં ખાવા ગઈ એવું છે કુકરમાં જ કરવાની એમ ને? નહીં નોન સ્ટિકમાં જ કરી નાખવાની. કરવાનું છે તપેલામાં, મતલબમાં જે ક્યારેય ફરેલું ન હોય એ એટલું તપેલું. ઓકે ખબર પડી ગઈ મમ્મી. પડી ગઈ. આ નાખ્યું તેલ. હાલો તેલ નાખીને હળવા દે મમ્મી એકદમ. આને બતાવો બધું. આને બતાવો મમ્મી. મારે આવ્યો કે દૂધ જોવા. તાર બનાવું શાક. જો મમ્મી ઢાંકીને હવે મૂકી દીધું શેકાવા. ફ્રાય થઈ જાય ને ત્યાં સુધી આપણે વાટ જોઈશું. જો આ 3 મિનિટ જેવું થઈ ગયું છે. કામ મમ્મી ફ્રાય થાય છે? હા વધારે થઈ હશે. વધારે 5 મિનિટ જેવું મતલબ. 7 મિનિટ જેવું થયું. મતલબમાં બ્રાઉન કલર થઈ જવા જોઈએ. ફરતા ફરતા આવી રીતે ફેરવતા રહેવાના એટલે બધી બાજુ હા. બધી સાઈડ થઈ જાય. હજી ઘડીક રહેવા જો ને મમ્મી એટલે. રેવા દો નહીં, રેવા જ દેવાના. હાલો પાછું પાણીની ડીશ ભરીને ઉપર ઢાંકી દો. જો આવી રીતના પાણીની ડીશ ભરીને અને ઢાંકી દેવી ને એટલે આ ચમચો છે ને તું રાખ. ના મને દે. બે એક જ છે. તે એક નથી. હાલો હાલો હવે મમ્મી મસાલો નાખી દે સારો એટલે. થોડોક જ થોડું કેમ પાણી નાખી? નાખશું આપણે એ મમ્મી કેમ થોડોક જ મસાલો નાખી? એ બધું પછી. ધીમે ધીમે. ઓકે તો મમ્મી આવું કેટલી વાર છે? હવે બસ આ રીંગણા જો ચડવા આવ્યા છે. આવ ચડી જાય એટલે પછી લઈ લેવાનું. ઓકે ટમેટું નાખી દીધું, મસાલો બધો નાખી દીધો. મસાલો બધો એડ કરી દીધો. ઓકે હાલો સરસ મજાનું રીંગણાનું શાક આ ready રીંગણું છે થવા ને, જઈ આ રહ્યું. રીંગણાનું શાક છે ને એ રીંગણું હાથમાં લઈને ખાવાનું. એવું હોય? ઓકે તમે ખાશો મકાઈ ચેવડો? બધું ખાશું. જો ફાઇનલી શાક બની રેડી થઈ ગયું છે આખા રીંગણનું. તો મમ્મી સરસ હાલો બની ગયું છે. અને હવે 7:30 વાગવા આવી ગયા છે. જમી લઈએ. હાલો બધા ફોન મૂકી જો. રોટલા ને શાક. રોટલા ને શાક. ચાલો બધા ફટાફટ જમવા. બધા અમારા ઘરે આવી જાવ. બધા જમવા આવી જાવ ઘરે ફટાફટ. અડદના પાપડ શેકવા છે. અડદનો પાપડ ખાશે? નહીં ખાવ બપોર ખાધો તો એટલે. અને ગાર્નિશ માટે ધાણા અને લીલું લસણ મમ્મીએ થોડુંક રાખ્યું તો ઈ નાખી દીધું. પૂરું ને હવે મસાલો લીલો. તૈયાર હે. જો આ મનોને બહાર જાવું છે ને તો ઈ પીયુને ખોલાવીશ કે હાલ હંતા કોદારે મી એવું. અને પીયુ એટલો ચાલાક ને કે એને દરવાજા દઈ દીધો ને એને બધી ખબર છે એટલે હંતાવાય નથી જતો. ઈ ગાડી વચ્ચે આવવાનો હતો. કેમ? આખો વિભાગમાં થિયેટર થી ગયો. તો ઈ ગામમાંથી ગાડી આવે હા. ઈ કાક ગલુડિયા જેવું કઈ દેખાય તો નહીં જ છે. હે શી આવે છે? બકા મળી ગયો. જાય છે કરી. જા જલ્દી શી કરવા. માંદી પડી ગઈ છે. મને બોલો રામ કે મને સાવત હતું. મને આવો કે મને આવું કરવું છે.
પણ તાર દીદીનું શું કામ છે ઉપર? તાર દીદીનું શું કામ છે? પણ તારે શું કામ છે? દીદીને જવા દે. આ દીકો જવા દે મકાન. હું એક આટલી મોટી ચોકલેટ લઈને આવું હો. જા હા જલ્દી લઈને આવજો. કઈ લાવું? ડેરી મિલ્ક લાવું ને? દરવાજા પાછળની દિવાલ કેટલી ઉપાડી છે. હા લે લે આને કાંઈ નહીં દરવાજા પાછળની દિવાલ ઉપાડી દેખાઈ ગઈ પણ ત્યાં થોડો ગહારો એમ નહીં ત્યાં કાંઈ ગહારો ત્યાં કોઈ અડે નહીં કાંઈ બેસે નહીં કોઈ અડે નહીં ચડે નહીં ત્યાંથી લઈને જો આખી દિવાલ એવી જોઈ લીછી અને ત્યાં કાંઈ અડાય નહીં હવે પાછું છીએ ઓલી વહી ગઈ કેવો અપલખણો છે ક્યાં જવું છે એમ કેમ હાલવા જાવ એમ જો કેટલા માર ભાઈ ડાયા ભાભીએ કીધું નથી તું ઉભો થઈને તરત હાલતા ચાનંદ આજ્ઞાકારી પુત્ર જોયા છે આજ્ઞાકારી પતિ જોયા હા જોઈ લે આ જોયા મેં આજ્ઞાકારી પુત્ર તો હોય આજ્ઞાકારી પતિ હોય એવું કઈ નો એને બેસ્ટ હસબન્ડ નો એવોર્ડ કહેવાય એને જો આજ્ઞાકારી પુત્ર આજ્ઞાકારી પિતા અને આજ્ઞાકારી પતિ એ ત્રણેય ભૂમિકા કોણે ભજવી હતી પણ કોણે ભજવી હતી મર્યાદા પુરુષોત્તમ તમ રામે મને અંદાજ તો હતો જ કે એમનું જ નામ લેશો પણ અમારે તો છે ને આવું ચાલ્યા જ કરે તમે જોઈ શકો છો અને કોમેન્ટ પણ બધા બહુ સરસ સરસ કરશો કરતા રહો અને સબસ્ક્રાઇબ કરી લ્યો તમે અને માને પણ કીધું કે આંટીની સાડી બહુ સારી છે આંટીને બહુ સારી લાગે છે તો તમને થેન્ક યુ સો મચ મને બહુ ગમ્યું અને બીજી વાત કે સુવિચારી કે સમજાઈ ગયો છે પણ વ્યક્ત કરતા નથી આવડતું. આવતો એમ ના ના બરાબર સમજાઈ ગયો ને એ જ મહત્વની વાત છે બહુ મોટી વાત છે એમ તો મેં તમને કીધું જ કે સમજાઈ ગયો છે પણ વ્યક્ત કરતા નથી ફાવતો એ વાત રાઈટ છે સમજાઈ જતું તો પણ વ્યક્ત કેમ કરો ને એ નથી ખબર પડતી પણ હવે પ્રિયાંશને મોટા પપ્પાની ગયા ચાલવા એટલે એણે થોડી જીદ લીધી છે પણ હવે હું એને કંઈક થોડોક આમ કરી ત્યાં સુધીમાં બધાને જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કાલે મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ